પડી ગયો છે અને મજૂર આવે હજી તો આ નહીં છે એટલે રે શીખર પૂરી મારા વાળું પડે છે પગાર તો ફટફટ લઈ લીધી પાછો ઉંમર છે હું કોમ તો કરીએ નહીં આવી ગયો મારા બાપા કેવું છે મોટી ચોકસી લાવવા ઘેરો ડોસી ચોસી લઈને ગયા કોમ કર્યો તમે બે પગાર હાલ દેવા છે તો કાઢી બીજો મજૂર લાવવો પડશે હા શેટલું વાળવાનું થાશી ગયું કોણ ફેરવા બેઠા ઇન્સ્ટામાં વિડીયો બનાવો શાંતિથી બધું આના કોમ પડી રહ્યો પગાર આવે છે વહેલી આવો પણ ઘેર જ પાલતી ને હું જ આવા કાઈ નહીં વહેલો શેરાન દાડો ટૂંકો થઈ ગયો આ જો આ બે નો સાઈ તાન નહીં તાન નો લોગળો પડ્યો છે ના હોય પણ આ બધું જો કૂતરો ના શાન બસાય ફેજી ના છે મોય આ તો મોળે થઈ ગયો છે આ લાડ વાડી નાખો બધો નહીં વાળી રે બેકો હંસાડી કરીને એસા બેકો ના બે દાડાથી આ નહીં ને મજ જે આ તો મોળો આયો એટલે મારા ઘેર મહેમાન આયા હતા એટલે આનો રાત રે એટલે મારે મોડું થઈ ગયું કાલે આવવાનું જ નહીં તો તમારે તો મહેમાન આ ગમે તે પણ કોમ જ આપવું પડે કે ટાઈમ પગાર નહીં લેતા ફટફટ બે દાડા વાર હોય પગાર લઈને જતો રહો છો વાત થાશી તો તમારી પણ મારે મહેમાન આયા હતા એટલે મારે હું છું મહેમાન આપણે કહેવાની તમે જતા રહો આજી બે દાડા લુગડો બાકી ધોયો નહીં એટલે મોય ધોઈ નાખો કાનનું કોમ બધું અંગાથી કઈ ના અને મારે વાળું પડે છે મારા બાપુથી ભાઈ ને હું આપોની હતી હું આવો તમે પગાર લેવા ફટફટ ધોયો આવો ઓ પગલે મો મહેમાન મારા આયા તો હું કરું ભાઈ અને મો કહું છું મો શાની હોય નોકરી કરું છું 10 વર્ષથી કદી સોરી રમી નહીં બેઠી હો અને તાર માં મળી જાય ને તે ભાડીએ લેવા તારની મો એક નોકરી કરું છું આ પપ્પા કદી મન કીધું તો આ તને મોટો જોઈ નહીં કરે નોકરી કરી દે તને મોટો કરી દે તો તમારે તો એક દાડો લોકાઈ આવે ને એક દાડો મહેમાન આવે કોકનો મોં વાળવા જવાનું હોય છે આ તો મહેમાન આવે ને બે દાડે ગાળે પાડો તમે તો પણ બેટી મહેમાન આવતરા ઉપર આપણે બે બાજુ હાથ આપવું પડે કોઈનો બગાડે નહીં હાર તો આમ પેલો લુગડો ધોઈ નાખો ને પછી રંગ કરો હું આવું શાકભાજી લેતા એ હા મો બાબા આ જતો હા હાય મારા બેટો જેનો સપોસન મને શું સંભળાવ એ પપ્પા મને કશું કહેતા નહીં તા કશું નથી મનતો થઈ ગયો તો હા ના લોકડો બકડો દઉં પણ હાલો હાબુ તો સત નહીં પણ કીધું તોય લાવો થાબુ એમ કરે તો આવો મંગાયો તો રોધવાન તો કરું થોડું રોધવું પડે પીવાનું ભૂખ લાગી લાય ને રોટ બોટ બોધું ગાડી વાળાનો પછી રોટલા કરી નાખો એ હોય દેતવા હગાઉ રોટલો કરું અને ખાઉં આ તો મેં રોજીનો તો ગયા તે ભૂસી ખાઈશું કે નાસ્તો બાતો કરવા થાય કે રોટલા બોટલા કરીને હું સાબ કાઢું ખેતરમાં ફરી ના બધો ઓટો મારી જાય હું તો હા ડોશી આવ શેમાં વચમાં આવતો નતો આ મારે મહેમાન આયા હતા બાગેર મહેમાન તો એક દાડો આવે એટલે આપણે કાઢી ના મેલે કે રાત્રે પછી હા તો રોધવાનું બોધવાનું શું સારા જ આવતો હતો પેલી મેલામાં જે પેલી સોળી આવતી હતી ભાવતું એ હતું ખાવાનું એ એટલે મારા હવે એવું નતું એટલે નહીં આ લુગડાનો બુગડો છે મોય પડી મેળ્યો છે એ પેલા હાબો મંગાઈ છે કે લેવા જશે લે આ હા બધું હમણાં પલ્લ્યો આખો બધો લાવ્યો તો પણ મને તો જાડે જ ના કેમ ઘરમાં સીધા નાઈ ગયો હે ઘરમાં શું ના તો કે મન કે નહીં તે તો લેવા જશે તેમ છોકરો શાણા આવા લઈ હારું હારું આમાં પાછા વધારે રજાઓ ના પાડતો હો આયા નહીં પાડો કદી પાડી રજા ના ના રજા તો નહીં પાડી ફૂલી આ તો હું કહું છું પણ હું ના પાડતો અને આવો કોમ આવત પડે ના પણ કઈ પાડવાની હા એ તો મારી ભૂલ થઈ ગઈ તેમાં કઈ પાડ્યો હા ત્યાં પલો છે જો છે એ ગોમમાં જો છે
ગમમાં જો ના આવે એટલે હું હાબુ બાબુ કઢવડાવું ઘરમાં જો એ હાર એટલે મારો રોટલો ને કઈ નાખો એ પૂછો છો હા હું એ હેતરમાં ઓટો મારવા ગયો તો ઘણી ભૂખ લાગી છે મને આ તો હું આ રોટલા કઈ નાખો હો ઓ આ પેલા મજૂર છે કે એરંડા ઉપાડવા ઓવા તે વડે નાસ્તો બાસ્તો હાલવો પડશે બાપડા કેટલા પોટલા ને પોટલા લઈને આવું છે એ હા તમે મોસંબી આમો રોટલો ને કઈ નાખો હો હા ના મજૂર બજૂર આવે સાબા મેલીને પડી દેજો હો એ હા હા હું આ ઘરમાં બેહું છું હા અને તે મહેમાન જતા રહ્યા કે છે મહેમાન તો જતા રહેતા આ એ સારું કર્યું છે એમ ખબર પીવડાઈને કાઢીએ કે હા ખવરે પીવરીને કાઢ્યા આ બસ આ નીની રાબ ગાડું મોમ બેહું શાંતિ છે હો આર બે જલ્દી કરજો ભૂખ લાગી છે પાછી ડોશી કઈ નાખો હાલ આય નો ભાઈ આ તો બાંધવાનું બધું બે દાડા ભેગું રંધાવા છે કહું અને ડોહાન તો રોટલો કઈ ખવડાઈ ગયો અને આ તો પૈસા જોઈશી પાછા મારા કાલે જવાનું છે એટલે થોડું હગવાલો નહીં કન જવું પડે કે કઈ જવાનું આમ તો કીધું છે કે આમ તો એકના શારદા નહીં રહેવાનું તમે કીધું તું ને એમ કઈ દેવાનું આશી જો ગામમાં ભાઈબંધો મતવાલા ભેગા ઘેર જ આપવા જતા લ્યો હજી તો કોઈ કરી જ નહીં. રોટલા કરે કે નહીં કર્યા રોટલા કઈ ના શાકની વાત થઈ રહી હતી હા લ્યો કુબીર વટાણા લાવ્યો છું એવું તો કલાય મો ખાતી જ નહીં તો તમારે ખાવા થોડો લાવ્યો છું તાણ કને ખાવાનું અમારે ખાવા લાવ્યો છું હું હજી ખાતો જ નહીં સોના મોના ના મો ખાતી હું એવું મને ભાવતું જ નહીં હા લ્યો બનાવો તાન આ બનાવી આલો સોના મોનો ખાતો ને પાછો એ હા ફટાફટ રંધો ખાવાનું છે મારે મોડ થાય છે સુલા બેઠી જ રોય સડી જો આપણે તો બધું ખાઈએ છે જતા રહ્યા ને તો પડતા જ નહીં કા આપણે બધું ખાઈએ છે એવું તો આટલું જ મેળવાનું અને કોબી અને વટરાત મને એવા ભાવ છે ને જબરજસ્ત ભાવ છે અને કિસ તમારે એકલો નહીં ખાવાનું હું તો કાસા ને કાસા ખાઈ જાઉં પેલા મો ખાતી ને બાતો મને કહેતા ખાવાનું અને છોકરો છે કે શશી આવો પાછો મને કહેતા તમારે થોડો લાવ્યો છું કાસા ને કાસા કીધું રોધવું જ નહીં મારતો ફોલીને ખાઈ જાઉં શાક પણ મેળવા દે મને કે હું તો રોધીને થપ્પા કરીને કાસા ને પાકા વટોણા લઈને આવીને આવી દઉં હા બોલો શાણ આયા હા હમણાં જ આવ્યો તો ઇન્સાન ઘેર છે ને આમથી પાછો આ હેઠો મારવા આવ્યો તો ઓ પણ મને શું ખબર હોય હું ગામમાં જોતો પાછો આ મજૂર કોઈ કોમ કરતો લાગતો નહીં હજી ડાગલો આખો ખાલી છે વડિયાળી કોઈ ઉતારતો નહીં હો આવો મજૂર સાજી લાવું જ છું ગામમાંથી લાંબો પડે તો શું કરે શું કરે એવું સાંભળો આ તો વડિયાળી મેઠીએ લાગતી નહીં છે ઓ ઉતારે છે ચિકન પાકવા દીધી નહીં વેલા તમે તું હંગાતી રોશન જોતો નહીં હું તો ગામમાં જોતો એટલે કાશી ઉતારી દીધી અને ફૂલીએ રોજ્યું કે નહીં મને તો ભૂખ લાગી છે આલી આવ્યો છે શાકભાજી આવીને આવ્યો છું કે હા તે જલ્દી કરાય રોજ રોજવાનું કરાય ને તો ભૂખ લાગી છે હા લે હળો ઈ બે એ મોસામાં હા એ જ છે ઓમાં થાક તો લાગ્યો જ છે કે ઓહો લે હળો એની રાબ કાઢો બધા હેઠા ફરી વળ્યો આજ તો હું બધો હેઠા સુઈ જાય હું હજી ખાઈ ગયો છે શાક આપણે બનાવવા આવેલું છે કે એમાંથી ખાઈ ગયો છે ના ખાઈ ડોશી હારી છે ને ખોય હું ના ખાય તમને ખબર આ બે દાડા લુગડા પડ્યા છે ધોયા જ નહીં ઓહો જોઈ તો હું ભૂલી ગયો તને કહેવાનું હાબુ લાઈને આવે કે પેલા હાબુ છે મેલ્યા હતા ભોય પડ્યા છે ને હા તે પેલા આજે ડોશી હાબુ લાઈને હા બધી મેલાલા નહીં કરતો એટલે ડોસી શીખર લઈ જાય ખુશી કર ના લઈ જાય ગોળા ડોશી હારી છે એટલો વર્ષથી કોમ કરતું તો જેણો હતો હું લઈ જાય પૈસા લેવા ફટફટ આવી જાય છે ને પૈસા તો મજૂરી કોમ કરતા જોર આવે કોમ કરે એટલે પૈસા તો આપણે હાલવા પડે ગોડા હું હાલવા પડે હા છે ના ના હાલવા પડે કોમ તો કરવા જ જોવું કે કોઈ ના કઈ કોઈ મોટી લાભો હારો ના ના મોટિયાનું શું કર્યું છે મોટિયા કોમ ના કરે રખડામ દાડા કાઢ્યા ડોશી બરાબર છે આપણે તો રોધવાનું શું અસલ વધતી નહીં હું અસલ રો હતા તાન રાગ રાગ રોધા પણ સારું રોધે છે યાર આ પેલી વચમાં બે દાડા મોડી પેલી મહેલામાં સોડી આવી હતી જો ખાવાનું નહોતું ભાવતું એવું રોધતી હતી શું કરવાનું વાત સાચી છે તાણ હું પણ જઉં જમતા ગામમાંથી આવું તે ડોશી રોધે એટલે ખાઈને જાગે એની રાબ કાઢું તમે પછી ઉણા હો એવું છે તાણ પછી કે ચાણે રંધી નાખે છે આ જોઈએ હું જોતા હું હેડો પાવડે વસી પડ્યા એ તો આપણે લઈ લેવાનું ડોશી વધારે ના બતાવવાનું કોમ પાછું હાર હાર અને રાબ કાઢું બધા છે ને શિકાર
અલ્લે ઓય બે હીરી તો અમે કે પેલા મજૂર કોમ કરે છે ચા બા હાલવા જ્યો કે ના જ્યો અને હું એ પાછો ઓટો માર્યો નહીં બાપા આવો આવ્યું કે શાક થોડી વાર છે સડાવ એટલે પછી આપણે બે હંગાઈ ખાઈએ તા એવું છે તૈયાર છે થોડી વાર થાય એવી છે. હાર છે પણ બધા હારી રવાય એવું નહીં આમ તો થોડી વાર છે આમ સડી જાય એટલે ખાઈએ. હાર તો હેડ તો પછી ખાઈએ તે પેલું મગમ ચા બા મજૂરો પકાડ્યો કે નહીં હાલીને આવ્યો તું તારા હમણાં પેલો એક ઈરંડા નાખવા હોય આવ્યો તો ને ત્યાં કાંઈ જોઈ રહ્યો તો ઘરમાં જોને જોતો હોય ને કોઈ સાબા જીવ ના હોય એવું ચોરી કરવાનું બધું હું છે બીજું કોઈ ના. એવું કરે છે ઓહો બધા ચોરી કરવા વાળા જ હોય. તો પણ તારા પહાણ રાવાનું હું કાલથી હંગાજી જ રહું. ઓ પાછું કારણ મારે તો ઠેકોણું નહીં થોડું ઓછું દેખાય છે કોમ ઓહો તમે જ કાલ ઉઠીને જતા રહો છું લેવાનું મારે. તાણ આ તો એવું છે ભાઈ આ નક્કી ના રહે એટલે જ આ બધું વાત તરાયો તને ખવાડીએ છીએ મામી ખવાડો એટલે હું બધું હા. ધ્યાન રાખું. હા એટલે જ તાણ અને જોકું છું ભૂખ લાગી છે શું કરશું અમારા પૂરીમાં? પેલો મજૂર જો છે ને એ જોઈ આવજો હો આપણા રંધાઈ દૂધ ખાઈ લ્યો. હા હા ડોશી આવી જાઓ હા? હો, હાથમાં ધોઈ દઈને ખાઈ લ્યો. આમાં હાથ તો ધોયેલા જ છે કે અમે તો શું એના ચાર મેલા છે ચાર અમાર તો ખાઈ લ્યો. અને હું કહું છું, આવ પછી તમે ખાઈ લેજો પહેલા, પછી કહું. હાલો. હો, હા ખાઈ બે લો. હરણ આમાં બેહો, ખાઈને આવો. બે અમે ખાઈને આવીએ હતા ને બેટ પેલા હેડ જે ખાઈ લઈએ ભૂખા લાગી બરાબર ની. અને વટાણા બટાણા લાવ્યો તો બધું લાવ્યું હતું. માર તો 2000 રૂપિયા જોવું છે ને હાલશે કે નહીં હાલનારા. આમ તો 2000 આલ્યા હોત તો પછી આજ તો મારું કોમ પાલી દઈશું. ઓને રંધાઈ જ્યું. અને 2000 રૂપિયા લઈને ઘેર જવું કોઈ કોમ છે નહીં. પૂછી તો જોઉં ઘેર જવું હું તાણ કોમ નહીં તે એવું પૂછી જોઉં હું ખાલે ઓંડો આ બે છોકરા બેનો અને પૈસા લઈ જાઉં ઘેર અને પછી કાલે બાલે આવ્યો વળી કાલે 2000 માગું એમ કરીને થોડા પૈસા ભેગા કરું તાણ આ ડોહો બાને આલશી આ ડોહો બાને ઓમાં પૈસા ચેકર ભરીને લાયેલા છે. હા હા આ ડોશી આવ, આ ખાવાનું ખાઈ લે કે માં તો નહીં ખાવું. ચાલ ના ભૂખ નહીં લાગી ના હા તાર વધારે તો પછી જેલ લઈ જજો હા હો એ હા મારે ખાવું નહીં. હા આ ફૂલીવાળી ભૂસી રહેતી હે રોજા ને ખાજા હતા તો કાસા ખાઈ દે કોઈ બી તો ભાડે બેઠી ખાતે પોદા વખોડી અને ફૂલી ભૂસી રહે આ જો ખાવાનું કહેવાય એ ધરણ નહીં ખાઈ ફૂલી પહેલાં પેટનું કરીને આવી છે એમાં તો હજુ કઠું હાલવાનું હોય તાણ પછી આ તો ફૂલી રહી આમાં રા ખાઈ રહે કા પછી એની વાત ઓલી રોતા એટલો તો સબરું વા કર્યું રહેતા મેં ખાઈ જાઉં મજા આવી જાય હો ના એમ જાઉં આ પેલા હા હું છે બાપા. આ પેલા હાબુ બાબુ મળ્યા કે નહીં ના બાપા જડે જ નહીં. ના જડે ના ના હા ચાલો શું કરશું અમે હું તો ખેતરમાં જાઉં ઓટો મારી આવું નહીં મારી આવો દે આ ડોશીમાં તમારે ત્યાં આડું બાડું થવું હોય તો હાલ પ્રિયસ નહીં એટલે હો હું કહું છું તમને હા કોમ જેવું ના હોત તો હું ઘેર જઉં તાણ ઓય આડો થો ઘેર જવા હમણાં પાછું હોજ આવવું પડશે ના ના એના કરતા ઘેર જેલું હારો કા ઘેર જવું છે હા અને હું કહું છું આવો મને 2000 રૂપિયા તાલ ગયો એ તો પલ્લા પાહણ હું કરવા છું પૈસા? આ તો ઘેર જરૂર પડે હું જરૂર પડે 2 દાડે આવો છો. આ લુગડો ને બુગડો જે ધોવાનો બાકી જ નહીં લેતો ધોયા જ નતો 2 દાડે આયા. અને પલા હા હમણાં પેલા અઠવાડિયા ઘેર જે વખત પૈસા નતા આલે હાલે તન હો આલે એ વખત યાર આલજે પૈસા માગ્યું સીધી તમને હાલે છે મજા હાલો હું તો નહીં હાલતો કોઈ હાલવા પડી યાર આમાં આપણે ના હોય તો બીજું લાવી દઈએ મજૂર. લે આથી તો 4000 છે કે ત્યારે દેજી 4000 હું કા હાલો 2000 હાલું છું હું મારે વાપરવા જોઉં. લે હું આવું તારો હારું હારું યા 2000 વેલા આવી જજો પાછો રજાઓ ના પાડો. એ તો અમારે આજે ના પાડું હું ઓહો ને પાછો બીજો લાવવો પડશે અમારે. હાર હો હું જઉં હો હારું વેલા આવી જજો પાછો.